નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘડીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. વડોદરા શહેર નગરીમાં ભક્તોને આપશે દર્શન. રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય, સુરક્ષા વ્યવસ્થા જાળવવા રહે, જેને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. 7 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. સુરક્ષા વ્યવસ્થાની તૈયારી. પોલીસ CRPFના જવાનો, ટ્રાફિક પોલીસ, રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા જોડાશે. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન તથા સાદા ડ્રેસમાં પોલીસ DPC ક્રાઇમ સુરક્ષા વ્યવસ્થા જોડાશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો વિજય શાહનું રથયાત્રાને લઈને સૂચન: રથયાત્રા રૂટ દરમિયાન બહાર નીકળવા માટે લગાવવા રથની આજુબાજુ LED સ્ક્રીન લગાવવામાં આવે, જેથી કરીને દૂરથી ભગવાનના દર્શન ભક્તજનો સારી રીતના કરી શકે. રિપોર્ટર નિલેશ રાજપૂત સાથે કેમેરામેન સુરેશ રાજપૂત. एडमिनिस्ट्रेटिव रिस्पॉन्सिबिलिटी से जुड़े हुए सभी विभाग संकलित प्रयास करें ताकि संपन्न हो और भक्तजनों को भगवान का दर्शन के फैसिलिटेशन का काम कर सकें. इसलिए आज कर चुके हैं एडमिनिस्ट्रेशन के साथ संकलन में थे, लेकिन अभी हम 3 तारीख को बैठ के चर्चा कर रहे हैं, तो मात्र 4 दिन के बाद ये और किस प्रकार से कैसे परंपरागत तरीके से उसको कैसे भव्य और सुंदर बना सकते हैं, इस चर्चा